આશાબેન પ્રવીણભાઈ ગામમારી 42 યુવા સંગઠન દ્વારા આજે એક મોટો સ્ક્રીનિંગ કેમ્પ કરવામાં આવે છે, જે મેગા સર્વાઇકલ કેન્સરનો સ્ક્રીનિંગ કેમ્પ અને રસીકરણનું કેમ્પ કરવામાં આવે છે. મેન હેતુ યુવા સંગઠનનો એવો છે કે 10 વર્ષથી એ લોકો અલગ અલગ પ્રોગ્રામ કરતા આવે છે અને અત્યારે જે પ્રોગ્રામ કરી રહ્યા છે તે બહેનોની ચિંતા કરી અને કે ભવિષ્યમાં બહેનોનું જે સર્વાઇકલ કેન્સરથી જે મૃત્યુ થઈ રહ્યું છે, દર 8 મિનિટે એક બહેનનું મૃત્યુ થઈ રહ્યું છે, એના માટે જે આવનારા સમયમાં જે નાની દીકરીઓ છે, આવનારા સમયમાં કેન્સરનું વધારે ફેલાય ના, એના માટે થઈને અત્યારે નાની દીકરીઓને 9 થી 14 વર્ષની દીકરીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અને જે 18 થી ઉપરની બહેનો છે, જે 25 થી 65 વર્ષની બહેનોનું સ્ક્રીનિંગ કેમ્પ કરવામાં આવ્યું છે કે જે બહેનોને કેન્સર હોય તેઓને જ સ્ક્રીનિંગ કેમ્પ કરી અને ખબર પડે કે એમની તાત્કાલિક સારવાર ઊભી થાય. અને અમારા યુવા સંગઠન દ્વારા અલગ અલગ જેવા કે 10 વર્ષથી સારા એવા પ્રોગ્રામો કરવામાં આવે છે અને આજે તો એવા જોરદાર પ્રોગ્રામનું આયોજન કરે છે કે સમગ્ર સમાજની એકતાનો એક લાડુ મોટો ઊભો કરે છે કે સમગ્ર સમાજ એક થાય અને બીજો સમાજ પણ આમાંથી પ્રેરણા લે કે અમે બધા એકતાના ભાગરૂપે આ બધું કાર્ય કરી રહ્યા છે. અને મેન સારી એક એવી વસ્તુ એ છે કે અત્યારની જે યુવા પેઢી તો આજે આવું સેવા કાર્ય કરવામાં તો માનતી જ નથી અને બીજા મોજશોખમાં માનતી હોય છે, પરંતુ આજે જે યુવા પેઢી છે તે એને કરી બતાવ્યું જે શ્રવણના ભાગરૂપે કે શ્રવણે જે કાગળ ઉપાડીના માતા પિતાની સેવા કરી હતી, એવા આખા સમાજની એમને સેવાના ભાગરૂપે યુવા સંગઠને આ ભાગ પાડી લીધો છે. તે બધા યુવા સંગઠનો અને 42 સમાજ સેવાની તમામ બહેનોનો અને તમામ સમાજનો હું આભાર માનું છું.